સુરત સહિત ઉપરવાસમાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સણિયા હેમાદ ગામમાં ફરી એકવાર ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે। અહીંયા 3 ફૂટથી વધુ પાણી ભરાતા આખું ગામ બેટમાં ફેરવાયું। મંદિર દુકાનો સહિત કાચા પાકા મકાનો પણ પાણીમાં ગરકાવ થયા। પછી સુરત મહાનગરપાલિકા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી। તમે જુઓ, અડધું મંદિર પાણીમાં ડૂબી ગયું છે। નીચાણવાળા વિસ્તારના લોકોને હવે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા। ઘર વખરીને સલામત સ્થળે ખસેડવા પણ તંત્રએ અપીલ કરી છે। સુરત અને ઉપરવાસમાં પડી રહેલા અતિભારે વરસાદના કારણે શહેરભરની ખાડીઓ હવે ઓવરફ્લો થઈ રહી છે। ત્યારે આ ખાડી પૂરના પાણીનો ફરી શહેરીજનોએ સામનો કરવાનો વારો આવ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે હાલ સણિયા હેમાદ ગામમાં, કે જ્યાં દર વર્ષે ખાડી પૂરના પાણીના કારણે અહીંના લોકોની હાલાકી વધે છે અને ચાલુ વર્ષે પણ આ હાલાકી યથાવત જોવા મળી રહી છે। ત્યારે સણિયા હેમાદ ગામની અંદર આવેલ જે હળપતિવાસના જે કાચા પાકા મકાનો પણ છે તે હાલ પાણીમાં ગરકાવ થયા છે। ત્યાં સુધી કે ગામની સીમમાં આવેલ જે મંદિર પણ છે તે અડધું છે તે ડૂબી ચૂક્યું છે અને હજી પણ જે પ્રમાણે વરસાદ ચાલુ છે અને જે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતાઓ છે। સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ હાલ સંપૂર્ણ રીતે સજ્જ છે અને સણિયા હેમાદ ગામની અંદર ફાયર વિભાગની ટીમને હાલ સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવી છે। ત્યારે અહીંના જે અગ્રણી સંજયભાઈ રામાનંદી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। સંજયભાઈ, કઈ રીતની પરિસ્થિતિ અને પાણી જ્યારથી ભરાવાની શરૂઆત થઈ છે? પાણી આજે સવારથી ભરાવાની શરૂઆત થયેલી છે અને અત્ર સર્વત્ર વરસાદ બધે જ છે અને આ જે ખાડીની કરોડ માંડવીથી લઈને લગભગ 70 થી 80 ગામનું પાણી લઈને આવે છે, એટલે વરસાદ બધે છે, જેને કારણે પાણી સતત ચડે છે અને આજુબાજુના જે વિસ્તાર છે જેમ કે કુંભારિયા, સારોલી, સણિયા હેમાદ ગામ, પર્વત, લીંબાયત, ડુંભાલ, ખાડીની બંને બાજુના જે રહેતા લોકો છે, આ ટીવીના માધ્યમથી અમે બે હાથ જોડીને નમ્ર અરજ કરીએ છીએ કે એ લોકો ઊંચાણવાળી જગ્યા પર પોતાની ઘરવખરી કિંમતી સામાન બધું લઈને ખસી જાય, એવી એક અમારી નમ્ર અરજ છે। સુરત મહાનગરપાલિકા અત્યારે સતત અમારી સાથે છે કોન્ટેક્ટમાં। સવારે 8 વાગ્યાની સણિયા હેમાદ ગામમાં ફાયરની ટીમ અને સુરત મહાનગરપાલિકાની ટીમ પણ અહીંયા આવી ગઈ છે। અમારા કોર્પોરેટરો પણ છે, મારી પાછળ જ બેઠા છે। કોર્પોરેટરો પણ વરસાદમાં પીલાય છે, 2-3 કોર્પોરેટરો આવી ગયા છે, જેથી કરીને પ્રજાને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એ માટે સતત તૈયારી બતાવેલી છે। ફાયરની ટીમ અને બધા એલર્ટેશન આપી દીધું છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો ખસી જાય અને ત્યાં અમારી ટીમ ફાયર રેસ્ક્યુ બધું જ કોર્પોરેશનની ટીમ જેટલી બી મદદ મળે એ માટે તૈયાર અહીંયા વ્યવસ્થા રૂપે રાખી છે અને ગ્રામજનોનો પણ અમને પૂરો સપોર્ટ છે અને અમે અહીંયા દરેક લોકોને વિનંતી કરીએ છીએ કે તમે નીચાણ ઊંચી જગ્યાએ અત્યારે ઘર વખરી લઈને શિફ્ટિંગ થઈ જાઓ। તો બિલકુલ પાણી હજી જળસ્તર વધે તેવી શક્યતાઓ અહીં દેખાઈ રહી છે। ત્યારે હાલ આપણે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પાણીનું જળસ્તર હજી વધી રહ્યું છે અને જોઈ શકાય છે કે આગળ ગળાડૂબ પાણી છે તે હવે ભરાઈ રહ્યા છે। જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે સણિયા હેમાદ ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું છે। હજી પણ આગામી 24 કલાક સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે ગણવામાં આવી રહ્યા છે અને તેને લઈને જે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે શહેરની જે ખાડીઓ ક્યાંક ભયજનક સપાટી વટાવી રહી છે, તો ક્યાંક કેટલીક ખાડીઓના પાણી હાલ ઓવરફ્લો થઈ ચૂક્યા છે અને તેના જ પરિણામે જોઈ શકાય છે તેમ કે સણિયા હેમાદની અંદર ફરી ખાડી પૂરના પાણી છે તે ફરી વળ્યા છે, પરંતુ જે વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની જે તૈયારીઓ છે તે હાલ હાથ ધરી દેવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ,